શૂન્ય થવા લાગ્યા. શરીર હળવું થઈ ગયું. મહંત મલક્યા અને હોઠ હલાવ્યા વગર માત્ર આંખોથી વાત કરી અને બોલ્યા, ઘણા સવાલો છે ને તારા મનમાં? મંદિર, ભક્તો, ધર્મ અને મારા વિશે બહુ વિચારે છે. જપ્તેશ ચકિત થઈ ગયો. આ માણસે મને વાંચી લીધો. પછી સભા શરૂ થઈ. મહંત બોલ્યા, ભક્તો ઝૂમી ઉઠ્યા, પરંતુ જપ્તેશ તો એ પહેલી નજરના સ્પર્શમાં ક્યાંક અટકી ગયો હતો. બીજા દિવસે સવારે ઉઠતા જ એ જાણે કોઈ બીજું જ વ્યક્તિત્વ બની ગયો હતો. સ્નાન, પૂજા, જપ બધું સહજતાથી થઈ ગયું. મંદિરમાં સાધુઓ વચ્ચે એ પોતે પણ સાધુ જેવી જ લાગણી અનુભવી રહ્યો હતો. ઘરે પરત ફર્યા બાદ દિવસો મહિનામાં એ સંપૂર્ણ બદલાઈ ગયો. ધર્મચર્ચા, સેવા, સાધના બધું એની જીવનશૈલીનો ભાગ બની ગયું. એક દિવસ તેણે માતા પિતાને કહ્યું, મારે દીક્ષા લેવી છે, સાધુ બનવું છે. ઘરમાં બધાને એકસાથે આઘાત પણ લાગ્યો અને હળવો આનંદ પણ ફૂટી નીકળ્યો. દીક્ષા વિધિ ભવ્ય રીતે નક્કી થઈ. તેના માતા પિતાએ પુત્રની દીક્ષા માટે ભવ્ય આયોજન કર્યું. જાણે લગ્ન પ્રસંગ ઉજવાતો હોય એવું જમણવાર પણ રાખ્યું. બધાને આમંત્રિત પણ કર્યા. જપ્તેશને લેવા માટે સાધુઓની ફોજ આવી. સાથે એ જ લક્ઝરિયસ કાર, અને એમાં હતા એ જ મહંત. મહંત કારમાંથી ઉતર્યા. ફરી એ જ મૌન નજરોનું સંવાદ. ચાલો, એમની આંખોએ કહ્યું, હવે જીવનની સાચી સફર શરૂ કરવા તૈયાર છો ને? જપ્તેશે કશું બોલ્યા વિના ઝૂકી ગયો. દીક્ષાવિધિમાં ભગવા પહેરીએ ધર્મના માર્ગે નીકળી ગયો. આજે જપ્તેશ, એક સમયનો બેફામ યુવાન, સ્વામી જપ્તેશાનંદ તરીકે 27 વર્ષથી સેવા, સાધના અને શાંતિનો દીવો પ્રગટાવી રહ્યો છે. અને એની આખી જિંદગી જેનાથી બદલાઈ ગઈ તે ક્ષણ માત્ર એક હતી, ઘંટનાદની.